વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે તમારો યુનિટ ટુના રીડ 1 અને રીડ 2 જોઈ ગયા હતા, જેની અંદર આપણે અદ્યતન ટેકનોલોજી વિશેની વાતો કરી હતી. જે નવા સાધનો આવવાના છે, નવી ટેકનોલોજી આવવાની છે, એ બધા વિશે આપણે રીડ 1 અને રીડ 2ની અંદર જોયું હતું. હવે તમારો યુનિટ 2નો રીડ 3 છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. જે મોટી કંપનીઓની અંદર જે મોટા યંત્રો મશીન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એ મશીન્સ કઈ રીતે બનાવતા હશે? તો ધ સિક્રેટ, એનું રહસ્ય, મશીનોનું રહસ્ય. આ કવિતા લખી છે રૂડયાર્ડ કિપલિંગે. એક વિદેશી કવિ છે જેમણે આ કવિતા લખી છે કે મશીનોનું પણ રહસ્ય હોય છે. જેવી રીતે તમે અત્યાર સુધી બધા શું કરતા આવ્યા છો, નિબંધની અંદર બધાની આત્મકથા લખતા આવ્યા છો ને, તો એવી જ રીતે મશીનો અહીં પોતાની વાત કરે છે કે અમે આમાંથી બનીએ છીએ, આવી રીતે અમને ઘડવામાં આવે છે, આવી રીતે અમારો ઉપયોગ કરવામાં આવે છે. તો આત્મકથાની અંદર એની બધી વાતો હોય છે. તો એવી જ રીતે મશીન પણ અહીંયા બધી પોતાની વાતો કરે છે. રૂડયાર્ડ કિપલિંગે આ કવિતાનું ટાઇટલ પણ બહુ સરસ આપ્યું છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. રહસ્ય રાખવાનું છે એને, કોઈને કહેવાનું નથી. તો આખી જે પોએમ છે, કવિતા છે, તે આખી કવિતા મશીન કઈ રીતે બનાવવામાં આવે છે, આપણને કઈ રીતે ઉપયોગી થાય છે, એ બધા વિશે જ આ કવિતાની અંદર વાત કરવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ તમારી યુનિટ 2 રીડ 3, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ બાય રૂડયાર્ડ કિપલિંગ. હવે કિપલિંગ લખે છે કે વી વર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. વીવર, અમને. હવે અમને એટલે અહીં કોની વાત કરવામાં આવી છે? મશીન્સની, યંત્રોની. તો મશીન કહે છે કે અમને ક્યાંથી લેવામાં આવે છે? ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. અમને મોટી જે ખાણ હોય છે, ઓર્બેડ પથરા હોય છે, જે ખોદીને આપણી ખાણમાંથી આ બધી ધાતુઓ. હવે મશીન્સ જે હોય છે, એ મશીન્સ એમાંથી બનાવવામાં આવે છે? ધાતુઓમાંથી, લોખંડમાંથી. તો એ લોખંડ, ધાતુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? માટીમાંથી, ખાણમાંથી. ત્યાંથી આપણને બધી ધાતુઓ મળી રહે છે. એટલે કહે છે કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. અમને ખાણમાંથી અથવા તો પથરાઓમાંથી લેવામાં આવે છે, મેળવવામાં આવે છે. એના પછી મશીન્સ કહે છે વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને પીટ એટલે ખાડો, ખાડાની અંદર અથવા તો ફર્નેસ એટલે કે ભઠ્ઠી, લોખંડ પીગાળવા માટેની જે ભઠ્ઠી હોય છે, તો અમને કાં તો ખાડાની અંદર અથવા તો ભઠ્ઠીની અંદર પીગાળવામાં આવે છે. જે પેલા લોખંડ હોય તો લોખંડમાંથી એમ કોઈ વસ્તુ ન બની જાય, એને ઘાટ આપવા માટે પીગાળવું પડે. એટલે કહે છે કે પહેલાં લોખંડને ક્યાંથી મેળવવામાં આવે છે? ખાણમાંથી લોખંડને મેળવવામાં આવે છે. પછી એ લોખંડને ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે, તપાવવામાં આવે છે. એના પછી કહે છે વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. એના પછી અમને શેપ આપવા માટે, ઘડવા માટે અમારા ઉપર હથોડા વડે કાસ્ટ, ટીપવામાં આવે છે, હથોડા મારવામાં આવે છે. કોઈ પણ લોખંડમાંથી કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો જ્યારે ગરમ લોખંડ હોય એને આપણે હથોડા દ્વારા જેવો શેપ આપવો હોય, જેવી ડિઝાઇન બનાવવી હોય એવી ડિઝાઇન આપણે બનાવી શકીએ છીએ, એવો શેપ આપણે આપી શકીએ છીએ. તો એટલે કહે છે કે જ્યારે અમને ગરમ કરવામાં આવે છે, પીગાળવામાં આવે છે, એના પછી અમારા ઉપર હથોડા મારી અને ડિઝાઇન બનાવવામાં આવે છે, અમને શેપ આપવામાં આવે છે. We were cut and filed and tooled and gauged to fit. એના પછી કહે છે કે અમને કાપવામાં આવે છે, ફાઇલ્ડ
અમને સ્મૂથ બનાવવામાં આવે છે. અમારા ટૂલ્સ એટલે કે ઓજારો, ઘણા બધા ઓજારોનો અમારા ઉપર ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ગોઝડ ટુ ફિટ એટલે કે માપી અને જે લોખંડ હોય છે, લોખંડમાંથી આપણને મશીન્સ બનાવવી હોય તો પહેલાં એને માપવું પડે, ઓજારો વડે કાપવું પડે, એને શેપ આપવો પડે, સ્મૂથ બનાવવું પડે, પછી એને ફિટ કરવા પડે. તો એટલે કહે છે કે અમારા ઉપર ઓજારોનો ઉપયોગ કરી માપી કાપવામાં આવે છે, પછી અમને સ્મૂથ બનાવવામાં આવે છે, પછી અમને બધા જે સાધનો હોય એના દ્વારા ફિટ કરવામાં આવે છે. હવે મશીન્સ કહે છે કે જેવી રીતે મનુષ્યનો ખોરાક છે, મનુષ્યને જીવવા માટે ખોરાક જરૂરી છે, તો એવી જ રીતે કહે છે કે અમારા માટે શું જરૂરી છે, અમારી નીડ શું છે. તો મશીન્સ કહે છે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારી જરૂરિયાત તો માત્ર થોડુંક પાણી, કોલસો અને તેલ છે. એના દ્વારા અમે કામ કરતા હોઈએ છીએ. એટલે કે આ અમારી જરૂરિયાતો છે. અમને પાણીની જરૂર પડે છે, કોલસાની જરૂર પડે છે અને તેલની જરૂર પડે છે. બસ આટલી જ અમારી જરૂરિયાત છે, આટલી જ અમારી નીડ છે. એન્ડ 1,000 of an each to give us play. અને આ 3 તો અમારી નીડ છે જ, એના સિવાય અમને ચલાવવા માટે, પ્લે કરવા માટે મોટી એવી જગ્યાની પણ, મોટા મોટા મશીન્સ હોય તો આપણને ઘણી બધી જગ્યાની જરૂર પડે. તો એટલે કે 1,000 of an inch અમને ચલાવવા માટે મોટી જગ્યાની પણ જરૂર પડે છે. બસ આટલી જ અમારી જરૂરિયાતો છે. તો અમે તમને અમારો બેસ્ટ, અમારાથી બનતા એવા બધા પ્રયત્નો કરી અને તમને મદદરૂપ થાશું. એન્ડ નાઉ, હવે આ બધું થઈ ગયું, મશીન્સ બની ગયા લોખંડમાંથી, એમને એમની જરૂરિયાતો મળી ગઈ, પાણી, કોલસો, તેલ મળી ગયું, જગ્યા મળી ગઈ. હવે શું કહેશે? એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. હવે જો તમે અમને અમારા કામ ઉપર સેટ કરી દેશો. હવે મશીન્સ હોય તો મશીન્સને સેટ કરવા પડે, એમને એમ કંઈ પોતાની રીતે ન કરે. એક વખત સેટ કરી દઈએ એટલે પછી પોતાની રીતે કામ કરતા હોય છે. એટલે કહે છે કે જો તમે અમને અમારું કામ સોંપી દેશો, કામ કરવા માટે સેટ કરી દેશો, વી વિલ સર્વ યુ ફોર એન્ડ 20 hours a day. જો તમે અમને તમારા કામમાં લગાડી દેશો તો અમે અમારા 24 કલાક તમારી સેવામાં હાજર રહીશું. હવે માણસ હોય તો માણસ થાકી જાય, પણ મશીન્સને થાક ન લાગે. એટલે કહેશે કે 24 કલાક અમે તમારી સેવામાં હવે હાજર રહીશું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમને ખેંચવામાં આવે છે, અમને હોલ એટલે કે ડ્રેગ ઘસેડવામાં આવે છે, અમને પુશ ધક્કા મારવામાં આવે છે, અમને લિફ્ટ ઊંચા કરવામાં આવે છે, અમને ડ્રાઈવ ચલાવવામાં આવે છે. તો આ મશીન્સનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ? તો એના વિશે કીધું છે કે અમે પુલ કરવામાં, હવે મોટી મોટી વસ્તુઓ હોય તો ખેંચવામાં પણ મશીન્સ આપણને મદદરૂપ થાય છે. હોલ, ડ્રેગ એટલે ઘસેડવા માટે, પુશ ધક્કા મારવા માટે, લિફ્ટ કોઈ વસ્તુ ઊંચે મૂકવી હોય તો કંપનીની અંદર આપણે જોઈએ છીએ તો એના માટે પણ મશીન્સનો ઉપયોગ થાય છે. ડ્રાઈવ ચલાવવા માટે, આપણે જે ગાડીઓ પણ ચલાવીએ છીએ તો એની અંદર પણ મોટર જે મશીન્સ હોય છે તો ચલાવવા માટે પણ મશીન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું જ કામ અમે કરી શકીએ છીએ. મશીન કહે છે કે અમે ખેંચવાનું, ધક્કા મારવાનું, ઊંચે લઈ જવાનું, ચલાવવાનું, ઘસેડવાનું બધું કામ અમે કરી શકીએ છીએ. એના સિવાય બીજા કયા કામ કરી શકે છે? તો આગળ કહે છે વી કેન પ્રિન્ટ એન્ડ પ્લો એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટ કરવાનું કામ કરી શકીએ છીએ, પ્રિન્ટર જે છે તો એ પણ મશીન જ છે. પ્લવ ખેડવાનું, ખેતર ખેડવા માટે પણ આપણે મશીન્સનો ઉપયોગ કરીએ છીએ. વાવણી માટે પણ આપણે મશીન્સનો ઉપયોગ કરીએ છીએ.
તો મશીન્સ કે છે અમે આ બધા કામ કરી શકીએ છીએ. એન્ડ વેવ વણાટ કામ માટે, હવે પહેલાં વણાટ કામ હાથેથી કરવામાં આવતું, પણ હવે મશીન્સ વિકસી ગયા છે, એટલે કે છે કે વણાટ કામ માટે અમે વણાટ કામ પણ કરી શકીએ છીએ. હીટ એન્ડ લાઇટ, અમે ગરમી પણ આપી શકીએ છીએ, હીટર, લાઇટ, પ્રકાશ પણ આપી શકીએ છીએ. આ બધું કામ અમે કરી શકીએ છીએ. એના સિવાય વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. એના સિવાય અમે દોડી શકીએ છીએ, અમે રેસ પણ લગાવી શકીએ છીએ, અમે તરી પણ શકીએ છીએ, જે સ્ટીમર જે છે, આગબોટ જે છે. ફ્લાય, અમે ઉડી પણ શકીએ છીએ, વિમાન. એન્ડ ડાઈવ, અમે ડૂબકી પણ મારી શકીએ છીએ, સબમરીન જે છે, તો એ પાણીની અંદર જ રહેતી હોય છે. તો આ બધા કામ અમે કરી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોવાનું કામ કરી શકીએ છીએ. એના સિવાય હિયર, સાંભળવા માટે, સાંભળવાનું કામ અમે કરીએ છીએ. સાંભળવાના મશીન્સ પણ આવી ગયા છે. કાઉન્ટ, ગણતરીનું પણ કામ અમે કરીએ છીએ, કેલ્ક્યુલેટર છે, કમ્પ્યુટર છે. એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે વાંચી પણ શકીએ છીએ અને લખવા માટે પણ અમારો ઉપયોગ થતો હોય છે. જે રોબોટ્સ જે છે એ બધા કામ કરતો હોય છે, તો એ પણ એક મશીન છે. એટલે મશીન્સ કે છે આ બધા જ કામ અમે કરી શકીએ છીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લાઈવ. પણ આટલા બધા જો અમે કામ કરી શકીએ છીએ, પણ તો એક વાત યાદ રાખો, કઈ? તો ધ લો બાય વિચ વી લાઈવ. અમે જેના દ્વારા જીવિત છીએ એ લો, કાયદો, કાનૂન, એને તમારે યાદ રાખવાનું છે. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે કોઈને જૂઠ્ઠું બોલવા માટે, ખોટું કામ કરવા માટે અમને બનાવવામાં આવ્યા નથી. બિલ્ટ એટલે કે બનાવવામાં આવવું. અમને ખોટું કામ કરવા, ખોટું બોલવા માટે બનાવવામાં આવ્યા નથી. વી કેન નેધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે ન તો કોઈને પ્રેમ કરી શકીએ, ન કોઈના ઉપર અમને દયા આવે, ન અમે કોઈને માફ કરી શકીએ. કેમ? શું કામ? મશીન્સ છે. મશીન્સની અંદર લાગણીઓ ન હોય, માણસની અંદર લાગણીઓ હોય. એટલે મશીન્સ આ બધું કરી શકતો નથી. એટલે આ અમારા કાયદા કાનૂન છે, એ તમારે યાદ રાખવાના છે. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમને હેન્ડલિંગ કરતા સમયે, એટલે કે જ્યારે તમે અમારી સાથે કામ કરતા હો ત્યારે જો તમારાથી એક મિસ્ટેક થઈ ગઈ, સ્લીપ એટલે કે કદાચ એક મિસ્ટેક થઈ ગઈ, તો યાદ રાખો તમારું મૃત્યુ આવી બનશે. મોટા મોટા મશીન્સ છે ઉદ્યોગોની અંદર, કંપનીઓની અંદર, તો એ મશીન્સને સાથે કામ કરતા સમયે ખૂબ જ કાળજીપૂર્વક, જાળવણીપૂર્વક આપણે કામ કરવું પડે. જો એક ગલતી આપણે કાંઈક પણ એક ચૂકી ગયા, આપણો હાથ આવી જાય, કપાઈ જાય છે, અથવા તો બીજી કોઈ એવી આકસ્મિક ઘટનાઓ બની પડે છે જેના દ્વારા આપણું મૃત્યુ પણ આવી બને છે. એટલે કે છે કે અમારી સાથે કામ કરતા સમયે, ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, કામ કરતા સમયે જો તમે સ્લીપ થઈ ગયા, મિસ્ટેક થઈ ગઈ, તો તમે મૃત્યુ પામશો. ધો our smoke may hide the heavens from your eyes. હવે કહે છે કે મશીન્સ છે, તો મશીન્સમાંથી સ્મોક, ધુમાડો તો આવવાનો જ છે. આપણે જોઈ શકીએ છીએ જ્યાં ઘણી બધી કંપનીઓ છે ત્યાંનું વાતાવરણ કેવું છે, એકદમ ધૂંધળું વાતાવરણ છે. આપણે આજુબાજુ કંઈ જોઈ પણ ન શકીએ, અથવા તો ત્યાંના જે ઝાડ હોય એ પણ સાવ કાળા ફીકા પડી ગયેલા હોય છે. કેમ? ઉદ્યોગોના, ચીમનીઓના ધુમાડાના કારણે. તો કહે છે કે અમારામાંથી જે ધુમાડો નીકળે છે ને, એ ધુમાડાથી હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ. જે સ્વર્ગનો જે રસ્તો છે, અથવા તો સ્વર્ગને તમે જે જોઈ શકો છો, એને અમે હાઇડ કરી દઈએ છીએ. એ ધુમાડાથી અમે સ્વર્ગને છુપાવી દઈએ છીએ. એટલે આમ તો મશીન્સ આપણા માટે નુકસાનકારક જ છે.
એનો જે ધુમાડો છે એ પણ આપણા માટે નુકસાનકારક છે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. એ જ્યારે પણ અદૃશ્ય થઈ જશે, વેનિશ્ડ થઈ જશે, ત્યારે આકાશની અંદર તારાઓ ફરીથી ચમકીશે. because for all our power and weight and size we are nothing more than children of your brain. ભલે ને અમારી પાસે પાવર છે, અમે વજનમાં તમારા કરતાં મોટા છીએ, સાઇઝમાં તમારા કરતાં મોટા છીએ, પણ અમે તમારા મગજના બાળકથી વધારે કાંઈ નથી. કેમ? શું કામ? મશીન બનાવનાર કોણ છે? માણસ જ છે. એટલે ભલે અમારી પાસે સત્તા છે, કદમાં મોટા છીએ, પણ અમે ઉદ્ભવ્યા છીએ તો એ કોના કારણે? માણસના કારણે જ. અમે તમારા મગજ કરતાં વધારે તો કાંઈ જ નથી. આટલા બધા યંત્રો વિકસ્યા, ટેકનોલોજી આવી, એ બધી ટેકનોલોજી કોની છે? માનવ મગજની. એણે બધું શોધ્યું છે, માનવ મગજની શોધો છે. એટલે કહે છે કે અમે એના કરતાં વધારે કાંઈ જ નથી. અમે આટલું બધું કામ કરી શકીએ છીએ, પણ અંતે તો અમે પણ તમારાથી વધારે, તમારાથી મોટા તો નથી જ. તો રૂડયાર્ડ કિપલિંગ મશીનોનું રહસ્ય એની અંદર આ બધી વાતો કરે છે કે મશીન આ કામ કરી શકે છે, આમ કરી શકે છે, આમ એને બનાવવામાં આવે છે. એ બધા વિશે કિપલિંગે આ પોએમની અંદર લખેલું છે. એના જે 5 ક્વેશ્ચન આન્સર્સ છે તે તમારે રફ બુકની અંદર લખી અને હોમવર્કમાં લખી અને વોટ્સએપ ઉપર મને ફોટોઝ સેન્ડ કરવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.